નમસ્કાર, આપ સૌનું સ્વાગત. વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. જોઈને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. મારી જેઠાણી રોજ રાતે મારા સસરાને મસાજ કરવા જતી અને હું બહારથી સાંભળતી તો તેની ચીસનો અવાજ સંભળાતો. એક દિવસ મેં જેઠાણીને પૂછ્યું તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે મને કહેવા લાગી કે આ વાત તું કોઈને ના કહેતી અને રાતે મારી જગ્યાએ તું મસાજ કરવા જજે. જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો તેને દરવાજો બંધ કરેલો હતો. એને જેવી તેને લાઈટ કરી તો મારા હોશ ઉડી ગયા. મારું નામ મીના છે. જે ઘરમાં મારા લગ્ન થયા હતા તે ઘરના રીત રિવાજ ખૂબ જ વિચિત્ર હતા. અહીંયા એવા કામ પણ કરવા પડતા કે જે આપની સમજની બહાર હોય. મારા સાસરિયામાં મારી એક જેઠાણી, સસરા અને મારા પતિ આટલા જ રહેતા હતા. મારા જેઠ તો બહારના દેશમાં રહેતા હતા. મારા પતિનું નામ કાર્તિક હતું. મારા કાર્તિક સાથે પ્રેમ લગ્ન થયા હતા. મારા ઘરવાળા આ લગ્ન માટે રાજી ન હતા કારણ કે મારો પતિ ખૂબ જ બીમાર રહેતો હતો. મારા પપ્પાને એમ હતું કે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતો હતો. આટલા માટે એવો થઈ ગયો છે. હું વિચારતી હતી કે મારા લગ્ન હવે સારી રીતે થઈ જાય તો સારું, પણ એવું થયું જ નહીં. મારા ઘરવાળાને મારા પતિને કીધું કે તમારી પાસે માત્ર 7 જ દિવસ છે. આ 7 દિવસમાં અમારી દીકરીને લગ્ન કરીને લઈ જાઓ, નક્કર અમે આના લગ્ન બીજે કરાવી દઈશું. છતાં મારા પતિએ ગમે એમ કરીને મારી સાથે લગ્ન કર્યા, પણ મારા ઘરેથી કોઈ ખુશ ન હતું. મને કીધું કે હવેથી તું આ ઘરમાં ત્યારે નહીં આવી શકે. કાર્તિકના પપ્પા તો લગ્નમાં ખુશીથી આવ્યા હતા. એને અમારા લગ્ન બાબતે કંઈ વાંધો ન હતો. તેઓ હંમેશા એવું જ કહેતા કે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. મારા લગ્નમાં જ હું મારી જેઠાણીને મળી હતી. તેને કીધું કે સમય જતાં બધું ઠીક થઈ જશે. લગ્ન પછી મારો પતિ ખૂબ જ મહેનત કરવા લાગ્યો કારણ કે અમારા ઘરે પૈસાની ખૂબ જ જરૂર હતી. ઘરે હું અને મારી જેઠાણી 2 જણા હતા. પણ એક દિવસ રાતે મેં એક વિચિત્ર વસ્તુ જોઈ હતી. જેવી રાત થઈ તો મારી જેઠાણી ઘરનું કામ પતાવીને મારા સસરાના રૂમમાં જતી હતી. તેના હાથમાં તેલનો એક વાડકો પણ હતો. મને આવું જોઈને ખૂબ જ નવાઈ લાગી. તે દરવાજો બંધ કરીને અંદર જતી રહી. હું વિચારમાં પડી ગઈ હતી. પછી તે રૂમમાંથી પાછી ન આવી. થોડા સમય પછી મારો પતિ કામથી આવ્યો. મેં તેનું ખાવાનું ગરમ કર્યું. પછી અમે બંનેએ સાથે ખાવાનું ખાધું. પણ તે મારી જેઠાણી હજુ મારા સસરાના રૂમમાંથી બહાર આવી ન હતી. પછી હું સૂઈ ગઈ હતી. પછી સવારે મારી જેઠાણી, જેનું નામ નીતા હતું, મેં તેને પૂછ્યું કે તમે રાતે કેમ આટલી મોડી રાત સુધી જાગતા હતા? પણ તેને કંઈ સરખો જવાબ ન આપ્યો. પણ પછી એવું તો રોજ થતું રહેતું. મારી જેઠાણી રોજ રાતે મારા સસરાના રૂમમાં તેને મસાજ કરવા જતી. હું પણ મોડી રાત સુધી જાગતી હતી કારણ કે કાર્તિક રાતે મોડા કામ કરીને ઘરે આવતા હતા. પણ આ વાત મારા મગજમાંથી જતી ન હતી. ત્યાં અચાનક મેં એક અવાજ સાંભળ્યો. સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે અવાજ મારી જેઠાણી નીતાનો જ હતો. તે ધીરે ધીરે રડતી રહી. તેનો અવાજ મને આવતો હતો. હું તો ચિંતામાં આવી ગઈ હતી કે આ બધું શું થઈ રહ્યું છે. મને પહેલાં એમ લાગતું કે મારો વહેમ હશે, પણ પાસે જઈને જોયું તો મારી જેઠાણી રડતી હતી. મને થયું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તે રાતે મેં દરવાજો પણ ખખડાવ્યો, પણ કોઈએ ખોલ્યો નહીં. પછી મેં વિચાર્યું કે સવારે હવે નીતા સાથે વાત કરી લઈશ. તે સવારે મારી સામે બેસીને શાકભાજી સમારતી હતી. ત્યારે મેં તેને પૂછ્યું કે તમે રાતે સસરાના રૂમમાં શું કરવા ગયા હતા? તમારા હાથમાં તેલ પણ હતું અને તમે દરવાજો પણ બંધ કરી દીધો હતો. નીતા સીધી વિચારમાં પડી ગઈ. તે મારી સામે કંઈ બોલી નહીં. થોડી વાર ચૂપ રહીને તે બોલી કે સસરાને તેના પગમાં દુખતું હતું. આટલા માટે હું તેના પગે માલિશ કરવા ગઈ હતી. મેં કીધું હા, માલિશ કરવા ગયા હતા, કંઈ વાંધો નહીં. પણ તેમાં
દરવાજો બંધ કરવાની શું જરૂરત હતી? હવે તે મારાથી નજર મેળવી શકતી ન હતી. મેં તેને કહેવા લાગી, તમે કંઈ છુપાવતા તો નથી ને? તો તે કહેવા લાગી, ના એવું કંઈ નથી, તમે ટેન્શન ના લો. પછી મેં એના પર વધારે જોર ન આપ્યું, પણ મને લાગ્યું હતું કે દાળમાં કંઈક કાળું તો છે. નીતાને જોઈને એવું લાગતું ન હતું કે તેનો પતિ બહારના દેશમાં રહેતો હશે, કારણ કે તે હંમેશા ઘરમાં તૈયાર થઈને જ રખડતી હતી. પછી મને વિચાર આવતો કે તે પોતાના માટે તૈયાર થતી હતી, પણ વિચિત્ર વાત એ હતી કે મેં તેને ત્યારે પોતાના પરદેશી પતિ સાથે ફોન ઉપર વાત કરતા પણ નથી જોઈ. આ મને થોડું અજીબ લાગતું હતું. પછી મારી જેઠાણી રોજ રાતે મારા સસરાના રૂમમાં જતી હતી. મેં તેને પૂછ્યું તો તેને એ જવાબ આપ્યો કે સસરાને પગમાં દુખે છે, જ્યાં સુધી હું તેના પગ ના દબાવું ત્યાં સુધી તેને ઊંઘ નથી આવતી. પણ મને એ વિચાર આવતો હતો કે સસરાના સૂઈ ગયા પછી પણ તેના રૂમમાં જ કેમ રહેતી હશે? આખી રાત તો કંઈ પગ નહીં દબાવતી હોય. મારી અંદર ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા. પણ એક દિવસ એવું થયું કે જે જોઈને હું ચોંકી ગઈ હતી. એક દિવસ હું અચાનક દરવાજો ખખડાવ્યા વગર જ મારી જેઠાણીના રૂમમાં જતી રહી. તે મને અચાનક જોઈને ચોંકી ગઈ, પણ અહીંયા તો હું તેને જોઈને ચોંકી ગઈ હતી. મેં તેને કીધું કે તમે તો માં બનવાના છો અને તમે મને કીધું પણ નહીં. મારું આવું બોલવાથી તે સાવ ગભરાઈ ગઈ અને બોલી કે અમારા ખાનદાનમાં આ બધું અમે કોઈને ના કહીએ. જ્યાં સુધી 7 મહિના ના થાય ત્યાં સુધી અમે કોઈને ના કહીએ. બધા એવું કહેતા હોય છે કે આવનારા બાળક ઉપર નજર લાગી જાય, પણ નીતાને જોતા એમ નથી લાગતું કે તેનો 7મો મહિનો ચાલતો હોય, કારણ કે તે સાવ ખુલ્લા કપડાં પહેરતી હતી. તેને જોઈને હવે એમ જ લાગી રહ્યું હતું કે તેનો 7મો 8મો મહિનો જ ચાલતો હશે. અને મારા જેઠ પણ 7 મહિના પહેલાં જ અહીંયા આવ્યા હતા. તે પછી તેની સાથે આ લોકોએ કંઈક વાત ના કરી. મને આ બધું કંઈ સમજાતું ન હતું. આ ઘરમાં આએ મારે પણ 2 મહિના થઈ ગયા હતા. મારા સસરા પણ તેને આવી હાલતમાં મારી જેઠાણી પાસે એના પગ દબાવતા હતા. બાકી આવા સમયમાં તેને આરામ કરવાની જરૂરત હોય છે. પછી એક દિવસ અમે બધા સાથે જમતા હતા. મેં મારી જેઠાણી નીતાને કીધું કે તમારી માટે મેં એક સ્પેશિયલ વસ્તુ બનાવી છે, તમારે અત્યારે આની જરૂર છે. તો મારા સસરા મને કહેવા લાગ્યા કે મીના તું આ બધું શું બોલી રહી છે? નીતાની આવી હાલત વિશે તારે શું લેવા દેવા છે? મેં તેને કીધું કે તમે પ્રેગ્નેન્ટ છો આટલા માટે હું કહું છું. તો તેને કીધું કે તને કોને કીધું કે હું પ્રેગ્નેન્ટ છું? મારા પતિ હજુ મને મળતા જ નથી. મારી જેઠાણીને મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સળગી ગઈ. તે જાણી જોઈને આવું ખોટું બોલી રહી હતી. મારા સસરાના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો હતો. તેને કીધું, મીના તારી કંઈ ભૂલ થતી હશે, બાકી એવું કંઈ નથી. પણ મેં મારી આંખોએ જોયું હતું કે મારી જેઠાણી નીતા પ્રેગ્નેન્ટ જ છે. તે હંમેશા ઉદાસ રહેતી. પછી મારા સસરાએ કીધું કે નીતા તારે તારા પિયરમાં જવું હતું ને, તો તું તૈયાર થઈ જા, હું તને કેમ મૂકી જાઉં. મારા જેઠ તો ઘરે જ નથી. મારા સસરાના બેડ પાસે ગઈ ત્યાં તરત જ એને મારો હાથ પકડી લીધો. તેને આટલો જોરથી હાથ પકડ્યો કે મને કંઈક થવા લાગ્યું, છતાં મેં સહન કરી લીધું. પછી મારા સસરાએ મારો હાથ મરડીને કીધું કે નીતા, જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો તારું મોઢું ના ખોલતી અને કોઈને ખબર ન પડવી જોઈએ કે તું મારી પત્ની છો. જો કોઈને જે કહીને ઓફિસે જતા રહ્યા અને હું રડી રહી હતી. પછી સાંજે મારી જેઠાણી નીતા પાસે ઘરે આવી તો તેને જોઈને મને લાગ્યું કે હું બહુ રડી હશે. તેની આંખ અને ગાલ પણ સોજેલા હતા. મેં તેને પૂછ્યું તો તેને કંઈ જવાબ પણ ન આપ્યો. પછી મેં કંઈ વધુ સવાલ ન કર્યો. મેં તેને કીધું કે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો, હું ઘરનું કામ જોઈ લઈશ. મને થયું હવે આ રાત તો મારે જેઠાણીને કહેવું જ પડશે. થોડી વાર પછી મેં જોયું કે મારી જેઠાણી નીતા સૂઈ ગયા હતા.
મેં તેના રૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો. મેં વિચાર્યું કે આજે નીતાની જગ્યાએ આજે હું તેલનો કટોરો લઈને મારા સસરાના રૂમમાં જઈશ, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મને ડર પણ લાગતો હતો કે કંઈક બીજું ના ઊભું થાય. પછી મેં મારી જેઠાણીના કપડાં પહેરી લીધા અને મારા સસરાના રૂમમાં ગઈ તો ત્યાં નાની લાઇટ ચાલુ હતી. અંદર જઈને મેં દરવાજો બંધ કરવાનું નાટક કર્યું, કારણ કે મારી જેઠાણી પણ રૂમની અંદર જઈને દરવાજો બંધ કરતી હતી, પણ મેં તો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. પછી હું નાટક બંધ કર્યું અને મારી બધી હકીકત ખબર પડી ગઈ. હું તમને એક સારા માણસ સમજતી હતી અને તમે સાવ આવા નીકળ્યા. મારા સસરા મને કહેવા લાગ્યા, બેટા આ શું બોલી રહી છે? પછી મેં મારી જેઠાણીને આગળ લાવીને કીધું, હવે બોલ. મેં કીધું, આ તો મારી જેઠાણી હતી ને, તો સાસુ કઈ રીતે થઈ? સસરાએ મને જોરથી ધક્કો માર્યો. મારી પાસે આ એક મોકો હતો એટલે હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી ગઈ. પાછળથી મારા સસરા નીતા નીતા કરીને બૂમો પાડવા લાગ્યા. મારા સસરાનું આવું રૂપ જોઈને હું પણ ડરી ગઈ હતી, પણ આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું હતું તે ખૂબ જ ખોટું થઈ રહ્યું હતું. અર્થાત હું જેને મારી જેઠાણી સમજતી હતી તો તે મારી સાસુ નીકળી હતી. આ બંનેની ઉંમરમાં પણ ફરક હતો, પણ મારી સાસુ ઉપર હવે આ અત્યાચાર થતો હતો જેને હું જોઈ શકતી ન હતી. મારે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું છે. હું સીધી મારા પતિ કાર્તિકને ઉઠાડવા ગઈ. તે મને જોઈને બોલવા લાગ્યા, મીના શું થયું? પછી હું તેનો હાથ પકડીને સાસુ નીતાના રૂમમાં લઈ ગઈ. તે સૂઈ રહી હતી. મેં તેને જગાડી અને સીધી તેને મારા સસરાના રૂમમાં લઈ ગઈ. કાર્તિક અને નીતા મને જોઈ રહ્યા હતા. સસરાના રૂમમાં જઈને મેં લાઇટ ચાલુ કરી. તે અમને ત્રણે જોઈને ચોંકી ગયા. એમ કહેવા લાગ્યા કે તમે ત્રણે મારા રૂમમાં કેમ આવ્યા? મેં કીધું, પપ્પાજી. હવે આ બધા સાંભળીને મારા સસરા કાર્તિક અને નીતાનો ચહેરો રંગ બદલાઈ ગયો. નીતાએ મારા સસરાને કીધું, તમે બંને ક્યાંય નહોતા? મેં મીનાને કંઈ નથી કીધું. પછી મેં કીધું, નાના, હું તમારા રૂમમાં તેલ લેવા આવી હતી. તમે તમારી પત્ની ઉપર આવો અત્યાચાર કરો છો અને તેના પેટમાં બાળક પણ છે. ઉપરથી તમે એને મારો છો. શરમ આવવી જોઈએ તમને. મેં કીધું, તમે બધાએ આ વાત મારાથી કેમ છુપાવી? પછી કાર્તિકે મને કીધું, મીના, હવે તને બધી ખબર પડી ગઈ છે તો હું તને આજે કહી દઉં. આ નીતા અમારા ઘરે પહેલાં કામ કરતી હતી ત્યારે મારી માં જીવતી હતી. તે નીતાને પોતાની દીકરીની જેમ સાચવતી હતી. પણ એકવાર નીતા ખૂબ જ રડતી હતી તો મારી માએ તેને કીધું કે બેટા શું થયું? તો નીતાએ તેને કહ્યું, તમારા પતિએ મારી સાથે. બસ હાલ સાંભળીને મારી માનું અચાનક મોત થઈ ગયું. પહેલાં તો તે બીમાર જ રહી, પણ આ વાતની ખબર તેને પડતી તેનું મોત થયું. મારી માએ મારા પપ્પાને કીધું હતું કે હું તમને ત્યારે માફ નહીં કરું, પણ મારા પપ્પાની માફી માંગવાથી કંઈ મારી માને આત્માને શાંતિ નહીં મળે. પછી મારા સસરા અને મને કહેવા લાગ્યા, બેટા, અત્યાર સુધી તો હું સમાજથી ડરી ગયો હતો કે બધાને ખબર પડશે કે મેં એક કામવાળી સાથે લગ્ન કર્યા છે તો મારી શું ઇજ્જત હશે. પણ બેટા, તે આજે મારી આંખ ખોલી નાખી. પછી તે નીતાનો હાથ પકડીને મારી પાસે બેસાડીને તેના પગે પડ્યા. પગે પડીને મારી પાસે માફી માંગી. નીતા, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે, છતાં તે કંઈ ના કીધું. તું એક મહાન સ્ત્રી છે. બસ હવે એક મહાનતા મારા ઉપર પણ કરી દે. પછી નીતા બોલી કે તમે આવું ના બોલો. તમે તો મારા પતિ પરમેશ્વર છો. જો તમે માફી માંગો તે સારું ના લાગે. બસ તમે મને હવે સાચા દિલથી અપનાવી લીધી એટલે મારા માટે બધું જ આવી ગયું. મારા પતિ કાર્તિક મારી સામે પ્રેમથી જોઈ રહ્યા હતા. થોડા સમય પછી નીતાએ એક બાળકને જન્મ આપ્યો. મારી સાસુએ મને ગળે લગાડીને કીધું, આજે તારા લીધે મારા બાળકને એના બાપનો સાચો પ્રેમ મળ્યો. તારો ખૂબ ખૂબ આભાર. આજે
મારા સાસુ સસરાને એક નવું જીવન મળી ગયું.